જો અમુક સ્ત્રીઓને મેં એક ખાસ કમ્પ્લેન કરતા સાંભળી છે કે તે એવું કહેતી હોય છે કે અમને અમારા પાર્ટનર એટલે કે અમારા પતિ કે અમારા બોયફ્રેન્ડ મારી સાથે પ્રોપરલી પોતાની જાતને શેર નથી કરતા, કંઈ વાત નથી કરતા, એક્સપ્રેસ નથી કરતા જેવી રીતે અમે કરતા હોઈએ છીએ. તો મારી ક્લિનિકલ પ્રેક્ટિસને આધારે કહું, જે પુરુષો સાથે મેં વાત કરી છે એના આધારે કહું તો એવા પુરુષો એવું માનતા હોય છે કે જો અમે કંઈક વાત કરીશું, કંઈક એક્સપિરિયન્સ અમારો શેર કરીશું, કંઈક ઓપિનિયન આપીશું તો આ વાતને ભવિષ્યમાં જ્યારે પણ કોઈ આર્ગ્યુમેન્ટ થશે કે કોઈ નાનો મોટો ઝઘડો થશે, જો કે દરેક ઘરમાં નાની મોટી આર્ગ્યુમેન્ટ ઝઘડા તો રૂટીનમાં થતા જ હોય, તો ત્યારે આ વાતને હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવશે અથવા તો અમે જે પણ વાત કરીએ તેને જજ કરવામાં આવે. એટલે કે કંઈક અમે કહીએ તો તરત જ એવું કહેવામાં આવે કે આવી રીતે ના કરાય, આવું ના હોય, આ બરાબર નથી, આવું ન કરવું જોઈએ. આવી વસ્તુ જ્યારે કરવામાં આવે ત્યારે પુરુષને એવું થોડું કોમ્પ્લેક્સ ફીલ થાય કે ઇન્ફિરિયર ફીલ થાય કે હું બરાબર નથી, જેના કારણે ધીમે ધીમે ઓવર પીરિયડ ઓફ ટાઈમ પુરુષ આ બાબતને પોતાના સુધી જ લિમિટ કરવા લાગે અને જનરલી પોતાના ઓપિનિયન કે અમુક પોતાના રૂટીન એક્સપિરિયન્સ આ બધું શેર નથી કરી શકતો. દરેક જગ્યાએ આ જ કારણ હોય તેવું હું નથી કહેતો, પણ ઘણા બધા કેસીસમાં આ જોવા મળ્યું છે અને પુરુષો આ રીતે માનતા હોય છે અથવા તો જાણતા હોય છે, તેના કારણે પોતે શેર કરવાનું ટાળતા હોય છે. તો જો આવું હોય તમારા કોમ્યુનિકેશનની અંદર તો તમે પણ વિચારજો કે જ્યારે તમારો પાર્ટનર કંઈક શેર કરે તો શું ભવિષ્યમાં તેને એ જ પોઈન્ટ લઈને તમે એના પર એટેક કરો છો કે આર્ગ્યુમેન્ટ્સ કરો છો, અથવા તમે જ્યારે એ શેર કરતા હોય ત્યારે તમે તરત જજ કરો છો કે આવું ના હોય, આવી રીતે નહોતું કરવું જોઈતું, આ બરાબર નથી. આ જો કરતા હશો તો તમારો પાર્ટનર ધીમે ધીમે તમને વાત કરવાનું ટાળવા લાગશે અને તમને એવું લાગશે કે અમારા બંને વચ્ચે કોઈ કોમ્યુનિકેશન થતું નથી, વાતચીત થતી નથી. આ વસ્તુને જરૂરથી વિચારજો અને અમલ કરજો. ઇન્ફોર્મેશન જો ગમી હોય તો બીજા લોકો સુધી જરૂરથી પહોંચાડશો અને હા, ફોલો કરવાનું ભૂલતા નહીં.